Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn temperature dependent resistance. એટલે કે અત્યાર સુધી આપણે જોઈ ગયા છે કે અવરોધ શું છે અને હવે આપણે જોઈશું કે તાપમાન બદલાતા અવરોધ ઉપર શું ફરક પડશે અથવા અવરોધ કેવી રીતે બદલાશે અને એના ગાણિતિક સંબંધો. લેક્ચર એપિસોડ લેટ આવવાનું કારણ એ છે કે 2 દિવસથી I am under fever. Still I am under fever, but I thought let me shoot for you. તો આજે આપણે જોઈશું બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે અને બોર્ડની રીતે બી ઇમ્પોર્ટન્ટ છે કે બોર્ડની એક્ઝામમાં બી આના રિલેટેડ જે દાખલાઓ છે, જે સમ્સ છે એ પૂછાઈ શકે છે. તો આપણે જોઈ લઈએ. અહીંયા હું ટાઇટલ લખું છું, તાપમાન આધારિત અવરોધ. અવરોધ ધક્કો નથી લખતો, તાપમાન આધારિત અવરોધ લખું છું. સિમ્પલ શોર્ટમાં લખ્યું છે. એનું કારણ, એનું મતલબ સિગ્નિફિકન્સ એ છે કે તાપમાન બદલાતા અવરોધ કેવી રીતે બદલાશે, તાપમાન બદલાતા અવરોધ કેવી રીતે બદલાશે, અથવા તાપમાન અને અવરોધનું જોડતું કોઈ સમીકરણ છે કે શું, અથવા કોઈ પર્ટિક્યુલર મટીરિયલ છે, ધારો કે ધાતુ હોય, અર્ધવાહક હોય કે અવાહક હોય, પર સે સેમિકન્ડક્ટર છે, મેટલ છે કે ઇન્સ્યુલેટર છે. ટેમ્પરેચરમાં ચેન્જ કરતા, ટેમ્પરેચરમાં ચેન્જીસ આપણે લાવીશું તો રેઝિસ્ટન્સમાં શું ચેન્જ થાય છે એ આપણે જોવાનું છે. અચ્છા, તો આ જે ટોપિક છે એ ચાલુ કરતા પહેલા થોડું રિવિઝન કરી દઈએ કે અવરોધની જે 100% સાચી ડેફિનેશન છે એ તમને ખબર છે, આ છે V/I. એટલે કે જો કોઈ અવરોધ આપ્યો હોય તો એના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, વોલ્ટેજ અપોન current flowing through this resistance, right? અચ્છા, V/I આ એનો એક સંબંધ છે. અચ્છા, બીજો આપણે આને હું ઇક્વેશન 1 આપી દઉં, જસ્ટ રિવિઝન કરાવું છું તમને. I બરાબર આપણે એક સમીકરણ તાર્યું હતું V ના. I બરાબર આપણે એક સમીકરણ તાર્યું હતું V ના. અચ્છા, બરાબર. આઈ હોપ તમને યાદ હશે. કયા સ્ટેપ શું છે એ પછી હું તમને કહી દઉં છું, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે એ યાદ રાખવું. અચ્છા, એના પછી તમે લઈ આવ્યા હતા F ઇઝ ઇક્વલ ટુ EE. જો વિદ્યુત ક્ષેત્ર E હોય અને વિદ્યુત ભાર જે છે ઇલેક્ટ્રોનનો E છે, તો F બરાબર EE જેટલું બળ લાગે. અચ્છા, આના ઉપરથી MA બરાબર EE લખાય અને આના ઉપરથી EE બાય M થાય. ઇક્વેશન નંબર 3. અચ્છા, બીજું અહીંયાથી શું તમે આવું બી લખી શકો કે ડ્રિફ્ટ વેલોસિટી જે છે, ડ્રિફ્ટ વેલોસિટી જે છે એ VD ઇઝ ઇક્વલ ટુ A ટાઉ થાય. VD ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ ટાઉ થાય. તો અહીંયાથી A ની તમે કિંમત મૂકો તો આ થઈ જાય EEM ટાઉ. બરાબર, ઇક્વેશન નંબર 4. અચ્છા, E ની જગ્યાએ તમે V/L બી મૂકી શકો. E ની જગ્યાએ તમે શું મૂકી શકો? V/L. તો અહીંયાથી થઈ જશે VD ઇઝ ઇક્વલ ટુ EV અપોન ML ઇન્ટુ ટાઉ. અચ્છા, આ જે VD જે છે એની પર સે ધીસ ઇઝ ઇક્વેશન નંબર 5. તો જે ઇક્વેશન નંબર 5 છે એને તમે ઇક્વેશન નંબર 2 માં મૂકી દો. ઇક્વેશન નંબર 2 માં તમે મૂકશો તો આ થઈ જશે I ઇઝ ઇક્વલ ટુ EV અપોન ML E NA. તો આ થઈ જશે I ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર V NA અપોન ML. આ થઈ જશે. અચ્છા, ઇક્વેશન નંબર આને 6 આપી. આ જે 6 છે એને તમે મૂકી દો 1 માં. તો આ થઈ જશે R ઇઝ ઇક્વલ ટુ V/I, that is V. I ની જગ્યાએ કિંમત મૂકો તો ML ઉપર જશે, સ્ક્વેર V NA. તો આ કેસમાં V કેન્સલ થઈ જશે. આ થઈ જશે R ઇઝ ઇક્વલ ટુ M square n L by A. R is equal to M square n. કશું રહી ગયું છે? હા, રહી તો ગયું જ છે. ટાઉ ક્યાં ગયો?
ઈ બાય એમ ટાઉ ml ટાઉ નીચે આવશે ને vd ઇઝ ઇક્વલ ટુ ev ml ટાઉ i બરાબર તમે vd તો અહીંયા ટાઉ આવશે અચ્છા ટાઉ આવશે r ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે m અપોન n સ્ક્વેર ટાઉ l બાય a તો આ જે છે એ ફાઇનલ ઇક્વેશન છે તમારી અહીંયાથી તમે આવું બી લઈ શકતા હતા r ઇઝ ઇક્વલ ટુ રો l અપોન a r ઇઝ ઇક્વલ ટુ રો l અપોન a બરાબર શું કયું પદ કયું છે એ અહીંયા હું માહિતી આપી દઉં છું r જે છે એ અવરોધ છે i જે છે એ પ્રવાહ છે v છે વીજ સ્થિતિમાનનો તફાવત vd જે છે એ છે ડ્રિફ્ટ વેગ એ જે છે એ તારના આડછેદનો ક્ષેત્રફળ e ઇલેક્ટ્રોનનો વીજભાર ટાઉ રિલેક્સેશન સમય તમને ખબર છે રિલેક્સેશન સમય શું છે હમણાં થોડી વારમાં ડિટેલમાં ફરીથી જોઈશું આપણે કે રિલેક્સેશન સમય શું છે m વિદ્યુત ભારનું દળ એટલે કે અહીંયા આવશે ઇલેક્ટ્રોનનું દળ શું રહી ગયું છે બીજું l વાહકની લંબાઈ m આવી ગયું ટાઉ આવી ગયું e n યાદ રાખી લો એ નંબર ઓફ વિદ્યુત ભાર નથી એ છે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન જે બી વીજભાર હોય જે બી વાહક વીજભાર હોય ઇલેક્ટ્રોનની સંખ્યા છે બરાબર એ શું છે પ્રવેગ છે ઈ શું છે વીજ ક્ષેત્ર છે તો આ બધી વાતો જે છે એ તમારે યાદ રાખવી પડશે કે કયું પદ જે છે એ શું દર્શાવે છે તો એ યાદ નહીં રાખો તો લેક્ચર ઇનસિગ્નિફિકન્ટ થઈ જશે લેક્ચર નો કોઈ મતલબ નહીં રહે કે કઈ કઈ બાબતો કઈ કઈ વસ્તુ શું સૂચવે છે અચ્છા તો આઈ હોપ બધું મેં લગભગ કવર કરી દીધું છે તો બે સૂત્રો જે છે આપણે યાદ રાખીશું અને અહીંયાથી જ આપણે આગળ વધીશું તો આ હું કાઢી નાખું છું આપણે આ મહેનત કેમ કરી છે આ સૂત્ર જે છે એ મેળવવા માટે અને તમારું રિવિઝન થઈ જાય અચ્છા તો અહીંયા જુઓ આ જે સૂત્ર છે તમારું આ જે સૂત્ર છે થોડું ભીનું હોવાના કારણે ડાયરેક્ટ લખતા ઇંક જે છે એ સ્પિલ થશે ધેટ ઇઝ અગેન અ સાયન્સ અચ્છા તો મેં તમને કીધું કે તમારું આ જે સૂત્ર છે r ઇઝ ઇક્વલ ટુ m l a n સ્ક્વેર ટાઉ આ સૂત્ર છે તમારું આ સૂત્રને તમે અહીંયાથી આવું બી લખી શકો કે રો જે શું હતું m અપોન n સ્ક્વેર ટાઉ આ બી તમે અહીંયાથી લખી શકો અચ્છા હવે અહીંયા આપણે જોવાનું શું છે કે જો તમે વાહકનું અથવા જે વિદ્યુતભારને કેરી કરે છે જે વિદ્યુતભારને રચે છે બરાબર એનું તાપમાન જો તમે વધારી દેશો તો શું ઇફેક્ટ તમને મળશે દાખલા તરીકે કોઈ તાર છે બરાબર એનું જો તમે તાપમાનને હું ટી કહું ઘણી બધી બુકમાં એને થીટા બી કીધું હશે એટલે કન્ફ્યુઝ ના થતા જે ટી છે એ થીટા છે એટલે કે ગંગાધર જ શક્તિમાન છે શક્તિમાન જ ગંગાધર છે તો એને ટી બી કહી શકો તમે થીટા બી કહી શકો બરાબર તો ખાલી જસ્ટ નામ છે એમાં શું ફરક પડે છે તમે ટી કહો કે એને થીટા કહો તો તાપમાન ટી વધારતા તમે અહીંયા જુઓ કે કઈ કઈ રાશિઓ પર જે છે એ ફરક પડશે તો નંબર 1 જો હું જેમ જેમ તાપમાન જે છે એ વધારું તો આ કેસમાં લેન્થ અને એરિયા એવા સડન ચેન્જ નથી થવાના મતલબ
તાપમાન એટલું બધું નથી વધારતો કે એટલું બધું વધારીશ તો પીગળી જશે, તો એ તો પછી આખું પદાર્થ જ ચેન્જ થઈ જશે. જસ્ટ તાપમાનમાં હું સામાન્ય ફેરફાર કરું છું, એટલે કે એલ અને એ જે છે એ ચેન્જ ના થાય એ રીતે. તો બે વસ્તુમાં ચેન્જ થશે. હું પેલા એમ લખું, ચલો, તાપમાનમાં ફેરફાર કરતા અહીંયા જો સમીકરણમાં એલ અને એ માં ફરક પડવાનો નથી, એ માં ફરક પડવાનો નથી, એલ માં બી ફરક પડવાનો નથી. એટલું બધું તાપમાન, દર તો બદલાવાનું નથી વિદ્યુત ભારનો, આ નથી બદલાવાનું ઈ. એનો મતલબ એન અને ટાઉમાં ફરક પડશે. કેવો ફરક પડશે એ જોઈ લઈએ. કેવો ફરક પડશે એ જોઈ લઈએ કે જો તમે ટેમ્પરેચર એટલે કે તાપમાન વધારો તો થશે શું? દાખલા તરીકે આ કોઈ વાહક છે, આ વાહકમાં આ પરમાણુઓ જે છે અથવા અણુઓ જે છે એ આવી રીતે ગોઠવાયેલા છે, બરાબર. આને આપણે શું કહેતા હતા? જે ધન આયનો છે તે છે, બરાબર ને? જે ધન આયનો છે તે છે. દાખલા તરીકે આને હું આવી રીતે દર્શાવી દઉં, બરાબર. જે ધન આયનો છે જે બંધાયેલા છે એ છે, બરાબર. અચ્છા, તો જે તમારો આ તાપમાન તમે વધારશો તો આ જે ધન આયનો છે એના વાઇબ્રેશન, એના દોલનો વધી જશે. શું વધી જશે? દોલનો વધી જશે. આના મધ્યમાન સ્થાને જે દોલનો છે એ વધી જશે, તો એના કારણે અથડામણ જે છે એ બી વધી જશે. દોલનો વધશે તો અથડામણ વધશે, અથડામણ વધશે તો જે ટાઉ છે રિલેક્સેશન ટાઈમ એ ઘટી જશે. ટાઉ શું હતો? બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમય. એટલે હવે અથડામણ ફટાફટ થશે. અથડામણ શું થશે? ફટાફટ થશે. ફરીથી યાદ રાખો, અથડામણ શું થશે? ફટાફટ. યાદ રાખી લો ફરીથી, અથડામણ શું થશે? ફટાફટ થશે. કેમ? કારણ કે ટાઉ ઘટ્યું. કેમ ઘટ્યું? આ જે દોલનો જે છે એ વધી ગયા. દોલનો ખાલી ઉભા નહીં થાય, આડા બી હોઈ શકે, ગમે તેવા હોઈ શકે. તો જે દોલનો હતા એ વધવાના કારણે જે ટાઉ છે એ ઘટી જશે, કારણ કે હવે ફટાફટ અથડામણ થશે. એટલે કે બે અથડામણો વચ્ચેનો સમયગાળો ઘટી જશે. એનો મતલબ રિલેક્સેશન સમય જે છે, ટાઉ તમને ખબર છે શું છે? ટાઉ છે રિલેક્સેશન સમય. ટાઉ જે છે એ બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમય છે. એક વખત અથડાયો, એના પછી બીજી વખત અથડાશે. આ દરમિયાન એ કેટલો મુક્ત ઉડ્ડયન સમય, કેટલી વાર સુધી એ મુક્ત રહ્યો, તો એ મુક્તાનો જે સમય છે એ ઘટી જશે. તો જો ટાઉ ઘટશે તો ટાઉ અહીંયા છેદમાં છે તો આર શું થશે? વધી જશે. જો આર અહીંયા બી ટાઉ તમે જો ઘટશે તો રો બી, આર અને રો એક જ વસ્તુ છે. એક જ વસ્તુ નથી, અલગ અલગ છે. આ પદાર્થનો ગુણધર્મ છે, પણ અહીં ડિટેલમાં અત્યારે નહીં જઈએ, તમને ઓલરેડી ખબર છે રો શું છે. તો આર બી વધશે અને રો બી વધશે. અચ્છા, આગળ વધીએ હવે. અચ્છા, ચલો હવે અહીંયા જો, હવે કેસ 2 માં શું થઈ શકે? બીજું એક તો ટાઉ જે છે, તાપમાન જે છે એ વધાર્યું તો ટાઉ કેવી રીતે ફેરફાર પડશે એ આપણે જોઈ ગયા. અને બીજું હવે જ્યારે ટેમ્પરેચર તમે કેસ 2 ટેમ્પરેચર ટી તમે ઇન્ક્રીઝ કરશો તો શું થશે? તો યાદ રાખો ભાઈ, જે ધન આયનો છે એમાં દાખલા તરીકે કોપર, તો એની જોડે ઇલેક્ટ્રોન બંધાયેલા છે. એની જોડે ઇલેક્ટ્રોન શું છે? બંધાયેલા છે. દાખલા તરીકે આ તમારો તારનો એક આડછેદનું ક્ષેત્રફળ એલ, લંબાઈ આ એના જે ધન આયનો છે એ, બરાબર, જે અહીંયા ગોઠવાયેલા છે, બદ્ધ છે. એની જોડે ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન છે, ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન છે. ઓલરેડી આપણે, ચલો એ પછી વાત કરીએ. ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન છે. દાખલા તરીકે કોપરનું ન્યુક્લિયસ છે, એની આસપાસ આ ઇલેક્ટ્રોન છે, કક્ષકો છે. અહીંયા બધા ઇલેક્ટ્રોન એની ફરતે ફરતા રહેતા હશે. હવે જેવું તાપમાન વધારીશ તો આયનીકરણ થશે, આયોનાઇઝેશન થશે, અને આયનીકરણના કારણે
મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, કારણ કે આયનીકરણના કારણે ઇલેક્ટ્રોન જે છે એ છૂટા પડશે, તાકાત મેળવે છે ને ભાઈ બહારથી, તાપમાન વધારો, તો આયનીકરણ થતા મુક્ત ઇલેક્ટ્રોન અથવા ઇલેક્ટ્રોન મુક્ત થશે, અને ઇલેક્ટ્રોન મુક્ત થશે આ કેસમાં, તો એન વધશે. એન શું થશે? વધશે. ઇલેક્ટ્રોન મુક્ત થતા ઇલેક્ટ્રોન મુક્ત થતા એન વધશે. જો નંબર ઓફ ઇલેક્ટ્રોન વધશે તો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. એન શું છે? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. ભાઈ કોપર છે, એને હું ગરમ કરું તો એના જે ઇલેક્ટ્રોન છે હજુ છૂટા પડશે. કોઈ પણ વસ્તુ એને ગરમ કરો તો આયનીકરણ થશે, આયનીકરણના કારણે ઇલેક્ટ્રોન જે છે છૂટા પડશે, તો એન જે છે એ વધશે. અને જો એન વધશે તો તમે અહીંયાથી જોઈ શકો છો, એન જો વધશે તો આર ઘટશે, એન જો વધશે તો રો ઘટશે. તો આ તો વિરોધાભાસી બાબતો થઈ બંનેમાં. પ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલુ છે. તો આ તો બંનેમાં વિરોધાભાસી વાતો થઈ, હા કે ના? દાખલા તરીકે અહીંયા સેમ વસ્તુ, તાપમાન વધાર્યું તો ટાઉ ઘટે છે, એના કારણે આર અને રો વધે છે. અહીંયા તમે તાપમાન વધારો છો તો બંને એક સાથે થાય છે, ટાઉ ઘટવાનું અને એન વધવાનું. તો હવે બંનેમાંથી કઈ ઇફેક્ટ વધારે ડોમિનન્ટ છે, બંનેમાંથી કોની અસર વધારે છે, એના ઉપરથી તમે નક્કી કરી શકશો કે આર વધશે કે ઘટશે. તો અલગ અલગ કિસ્સામાં આ વસ્તુ અલગ અલગ હોય છે. અલગ અલગ કિસ્સામાં એટલે તમે ધાતુના કિસ્સામાં લો તો ટાઉની આની આ ઇફેક્ટ સિગ્નિફિકન્ટ હશે, આ ઇફેક્ટ આ અસર વધારે હશે કે આ અસર. સેમિકન્ડક્ટરમાં લેશો તો આ અસર વધારે હશે કે આ અસર. અવાહક લેવાની તમારે જરૂર નથી. અચ્છા, ચલો આગળ વધીએ. તો અહીંયા જુઓ તમે, થોડું એનસીઆરટી ના લેવલની ચર્ચા કરી લઈએ. યાર સુકાતું નથી આજે જલ્દી, ભેજવાળું વાતાવરણ છે એટલા માટે કે હું બીમાર છું એટલા માટે? અચ્છા, એક ધાતુઓ એટલે કે મેટલ્સ માટે, મેટલ્સમાં છે ને પહેલેથી જ 10⁻29 ઇલેક્ટ્રોન પ્રતિ મીટર ક્યુબ, એટલે કે એન જે છે ને એ આટલો બધો રહેલો જ છે પહેલાથી. તો જે ઇફેક્ટ નંબર 2 છે ને એની અસર બહુ નહીં હોય. ફ્રી થઈ થઈને કેટલા ઇલેક્ટ્રોન ફ્રી થશે? તો અહીંયા જે ટેમ્પરેચર વધતા દોલનો વધશે એના કારણે ટાઉ ઘટશે, આર વધશે અને રો પણ વધશે. આ જે છે એ વધારે ડોમિનન્ટ હશે. આ જે છે એ વધારે ડોમિનન્ટ હશે. ડોમિનન્ટનો મતલબ આ અસર નંબર 2 કરતા વધારે જોવા મળશે. આ અસરને તમે અવગણી શકો. અસર 2 જે છે એને તમે અવગણી શકો. અસર 2 ને અવગણતા. તો આ કેસમાં તમારે તાંબા માટે રો ટુ ટેમ્પરેચરનું ગ્રાફ જે આપેલું છે એ આ પ્રમાણે આપેલું છે. અલગ અલગ ધાતુઓ માટે આ જે ગ્રાફ છે એ અલગ અલગ આવશે, પણ તાંબા માટે આ પ્રકારે છે. તમે ધાતુઓ માટેનો આ ગ્રાફ યાદ રાખી લો. અમુક વખત ડાયરેક્ટ સવાલ પૂછાય છે કે ધાતુઓ માટે રો ટુ ટી, તાપમાન વધારતા રોમાં શું ફરક પડશે, એનો આલેખ દોરો. તો આ આલેખ જે છે એ આ પ્રકારે આવશે. જેમ જેમ તમે તાપમાન વધારતા જશો તેમ તેમ રેઝિસ્ટિવિટી વધતી જશે. મેં તમને એ પણ કહી દીધું કે ધાતુઓ જોડે પહેલાથી 10⁻29 ઢગલા બંધ મુક્ત વિદ્યુત ભારો છે. એમાં તમે તાપમાન વધારશો તો મુક્ત થઈ જઈને બીજા કેટલા થશે? તો એના કારણે જે આ અસર છે ને એ બહુ વધારે નથી, કે એન બહુ એટલો બધો નહીં વધે કે આર ને કઈ વધારે અસર કરે. પણ આની અસર બહુ સિગ્નિફિકન્ટ છે. અસર જે એક છે, ટેમ્પરેચર વધારતા દોલનો વધશે, ટાઉ ઘટશે, આર વધશે, રો વધશે. તો ધાતુઓમાં જે છે એ આ ગ્રાફને એ ફોલો કરે છે. અચ્છા, એના પછી અર્ધવાહકોમાં તમે જોઈ લો.
એના પછી ધાતુઓનું જોઈ ગયો. અર્ધવાહકોમાં જુઓ શું થાય છે. અર્ધવાહકો, તો અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન પહેલેથી વધારે હોતા નથી. મુક્ત વાહક વીજભાર લખું, કારણ કે જરૂર નથી ઇલેક્ટ્રોન જ વહન કરે. કોઈ પણ વીજભાર હોઈ શકે, હોલ હોઈ શકે, અલગ અલગ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનમાં અલગ હોઈ શકે. તો મુક્ત વાહક વીજભારોની સંખ્યા વધારે હોતી નથી. મુક્ત વાહક વિદ્યુતભારોની સંખ્યા જે છે એ વધારે હોતી નથી. બરાબર. તો મુક્ત વાહક વિદ્યુતભારોની સંખ્યા વધારે હોતી નથી. તો તાપમાન તમે વધારો તો શું થાય છે, પેલા આયનીકરણના કારણે એન જે છે એ વધે છે, અને એન વધવાના કારણે આર અને રો જે છે એ ઘટે છે. આમાં જે અસર નંબર 2 છે એ વધારે ડોમિનન્ટ છે. આમાં અસર નંબર જે 2 છે એ વધારે ડોમિનન્ટ છે, અને અસર નંબર 1 જે છે એ એટલી બધી ડોમિનન્ટ નથી. અસર નંબર 1 શું હતી કે રિલેક્સેશન ટાઈમ ઘટશે, પણ આમાં તો મુક્ત વિદ્યુતભાર એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન જ વધારે નથી. તો પછી પહેલી અસરનો તો કોઈ સવાલ જ નથી, એટલે બીજી અસર જે છે એ ડોમિનન્ટ છે. તો આમાં તાપમાન વધારતાની સાથે જે સેમિકન્ડક્ટર કોને કહેવાય તમને ખબર છે? જર્મેનિયમ, સિલિકોન, કેડમિયમ સલ્ફાઇડ, ઘણા બધા હોય છે, ગેલિયમ આર્સેનાઇડ, બરાબર ને? તો આમાં જે આલેખ છે એ કયા પ્રકારનો આવશે? આમાં જે આર અથવા રો ટી નો જે આલેખ છે, આર નો બી તમે આવું સેમ ટુ સેમ જ આવશે. જો તમને કોઈ આર નો બી પૂછે તો આ જ આલેખ આવશે. એમાં જે છે એ ઘટશે. તાપમાન વધારતા અવરોધ ઘટશે. અવરોધ ઘટશે તો વાહકતા વધશે. રો ઘટશે તો વાહકતા વધશે. અને આનો ફાયદો આપણે લઈએ છીએ પ્રવાહ નિયંત્રણમાં, તમારા મોબાઈલ ફોન્સમાં, તમારા લેપટોપમાં, તમારા કમ્પ્યુટરમાં. એકદમ બહુ નાના ફેરફાર સાથે પબજી રમો છો તમે, એક સાથે વોલ્યુમ કંટ્રોલ બી થાય છે, એક સાથે ગોળીવાળી સ્વિચ બી ચાલે છે, મલ્ટિપલ ટચિંગ ચાલે છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ અવરોધ જોઈએ છે, અલગ અલગ વાહકતા જોઈએ છે. એ કેસમાં તમે સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરો છો. ડિટેલમાં જ્યારે સેમિકન્ડક્ટર મોડર્ન ફિઝિક્સમાં ભણીશું ત્યારે આપણે એની ચર્ચા કરીશું. બરાબર. અચ્છા, ચલો આગળ વધીએ. થોડું આગળ વધીએ. મિશ્ર ધાતુ એટલે કે અલોય માટે જોઈએ કે આ ગ્રાફ કેવો આવે છે. અલોય માટે જોઈએ કે અલોય એટલે શું? ઇટ ઇઝ મિક્સચર ઓફ ટુ મટીરિયલ્સ વેર ફિઝિસ આર નોટ આઈડેન્ટિફાયેબલ. એટલે કે દાખલા તરીકે સોનામાં તમને ખબર નહીં હોય, પણ જ્યાં લાલાશ પડતું સોનું હોય છે ત્યાં હોય છે ગોલ્ડ પ્લસ લિટલ અમાઉન્ટ ઓફ કોપર, થોડું તાંબુ મિક્સ કરે છે. જ્યાં થોડું ચળકાટ વાળું સોનું હોય છે ત્યાં ઝિંક એડ કરે છે. તો તમને ખબર ના પડે, એને મિશ્ર ધાતુ કહેવાય. એવું કેન્થાલ વાયર મળે છે. કેન્થાલ વાયરમાં 56 ધાતુઓનું મિક્સર હોય છે, બરાબર. અને એના નિયમો છે. ડાયરેક્ટ એવું નહીં કે ઘરે બેઠા ને એને મિક્સરમાં ફેરવીને મિક્સ કરી નાખ્યું, એવું નથી હોતું, બરાબર. તો મિશ્ર ધાતુઓ માટે મિશ્ર ધાતુઓ જે છે એ હીટિંગ એલિમેન્ટ તરીકે મોટાભાગે વપરાય છે, પણ એને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તાપમાનમાં તમે વધારો કરો કે ઘટાડો, વધારો કરો કે ઘટાડો, અવરોધ જે છે અવરોધને અસર નહીં થાય, બહુ અસર નહીં થાય, અવરોધને બહુ અસર નહીં થાય. તો એનો જે રો ટુ ટી નો આલેખ છે એ લગભગ તમારો આ પ્રકારનો હશે. થોડું બહુ તાપમાન તમે વધારો તો કદાચ થોડું બદલાય, અધરવાઇઝ મોટા ભાગે જે રહેશે એ અનઅફેક્ટેડ રહે છે. તો આટલું તમે નોંધી લો. આવું મોટા ભાગે જોવા મળે છે. મોટા ભાગે હીટિંગ એલિમેન્ટમાં આ તમને જોવા મળે છે, જ્યાં તમે તાપમાન વધારો તો સમય પ્રમાણે કામનું નથી. ચલો આને રહેવા દો, અત્યારે ડિસ્કસ નહીં કરીએ. જસ્ટ ગ્રાફ જોઈ લો તમે કે તાપમાનમાં ફેરફાર કરતા અવરોધમાં શું ફેરફાર થાય છે. તો આટલું નોંધી લો, પછી આપણે આગળ વધીએ. ચલો આગળ વધીએ. આઈ હોપ તમે નોટ ડાઉન કરી લીધું હશે અને આમાં પરફેક્ટ ખબર પડી ગઈ હશે. ચલો
તો હવે આ બંને વચ્ચેનો ગાણિતિક સંબંધ જોઈએ. આ બંને વચ્ચેનો ગાણિતિક સંબંધ જોઈએ કે તાપમાનમાં ફેરફાર થતા અવરોધમાં શું ફરક પડશે. તો અહીંયા લખું છું કે તાપમાન અને અવરોધ વચ્ચેનો ગાણિતિક સંબંધ. તાપમાન અને અવરોધ વચ્ચેનો ગાણિતિક સંબંધ. તો માની લો કે શરૂઆતનું કોઈ સિસ્ટમનું તાપમાન, કોઈ પદાર્થનું તાપમાન જે છે એ ટી છે, એ વધીને થયું ટી પ્લસ ડીટી, અથવા વધાર્યું. કેટલું વધાર્યું? ડીટી જેટલું. તો આના કારણે જે અવરોધ શરૂઆતમાં માની લો R0 હતો, એ અવરોધ હવે R0 વત્તા થઈ ગયો dr. બરાબર? જે તાપમાન હતું એ વધીને થઈ ગયો R નો, સોરી, તાપમાન જે વધીને ટી પ્લસ ડીટી થઈ ગયો, અને અવરોધ જે છે એ વધીને R0 થી શરૂઆતને ઇનિશિયલ ને બંનેને આવું નામ આપી દઈએ. બરાબર? ટીઓ, ચલો રહેવા દો. તાપમાન શરૂઆતનું જે છે એ ટી ઇનિશિયલ આપી દઈએ, અને શરૂઆતનો અવરોધ R0 યાદ રાખી લેજો કે બંનેને ઓ આવું શું ફરક પડે છે. બરાબર? જ્યાં શરૂઆતનું તાપમાન, નાઉ મેક સેન્સ, અને R0 શરૂઆતનું પદાર્થનું અવરોધ. મોટા ભાગે આ સાબિતી બોર્ડમાં નથી પૂછાતી, પણ તમને આપણે સાબિત કરીને બતાડી, જેથી કરીને ઈઝી પડે તમને સમજવા માટે. બરાબર? લાઈટ બંધ છે, ચાલુ કરી દઈએ. અચ્છા, તો અહીંયા જે આ dr છે ને, આ dr યાદ રાખી લેજો. એ કોના ઉપર આધાર રાખે છે? એક તો એનો શરૂઆતનો અવરોધ. શરૂઆતનો અવરોધ જેટલો ઊંચો હશે એટલો ફેરફાર ઊંચો હશે. બીજું કોના ઉપર આધાર રાખે છે? તો કે છે શરૂઆતના તાપમાન ઉપર પણ આધાર રાખે છે. આ બે બાબતો ઉપર આધાર રાખે છે. બરાબર? અચ્છા, તાપમાનનો ફેરફાર, સોરી, dr જે છે એ શરૂઆતનું નહીં, તાપમાનમાં ફેરફાર ઉપર આધાર રાખે છે. યાદ રાખી લો ફરીથી, જે અવરોધ જે છે એક તો શરૂઆતના અવરોધ ઉપર આધાર રાખે છે, અને જે સોરી અવરોધમાં ફેરફાર જે છે એ શરૂઆતના અવરોધ ઉપર આધાર રાખે છે, અને અવરોધનો ફેરફાર બીજું તાપમાનમાં ફેરફાર ઉપર આધાર રાખે છે. તો સમીકરણ 1 અને 2 પરથી લખી શકાય કે dr ઇઝ પ્રોપોર્શનલ ટુ ચલે છે R0 dt. અચ્છા, ઇક્વેશન નંબર 3. તું માત્ર આના ઉપર આધાર રાખતું હશે? હું આરસનો ટુકડો લઉં, કોપરનો તાર લઉં, કોઈ બીજી વસ્તુ લઉં, તું માત્ર એના ઉપર આધાર રાખતો હશે? ના, પદાર્થનું પોતાનું બી કોઈ ગુણધર્મ હશે આંતરિક, જેને આપણે કહીશું અવરોધનો તાપીય ગુણાંક. જેને આપણે કહીશું અવરોધનો તાપીય ગુણાંક, આલ્ફા R0 dt. આ પરફેક્ટ 100% સમીકરણ સાચું છે. અહીંયાથી તમે ચાલુ કરશો કોઈ થિયરી, કોઈ દાખલો, તો ભૂલ પડવાના ચાન્સીસ ઓછા છે. પણ તમારા સિલેબસમાં 99% કેસમાં આલ્ફા જે છે એને અચળ રાખવામાં આવે છે. આલ્ફા શું છે એ કહી દઉં તમને. આલ્ફા શું છે? આલ્ફા છે અવરોધનો તાપીય ગુણાંક. અવરોધનો તાપીય ગુણાંક. અચ્છા, અહીંયાથી તમે જુઓ, બંને બાજુ સંકલન લઈ લઈએ. dr ઇઝ ઇક્વલ ટુ આલ્ફા R0 dt. શરૂઆતનું તાપમાન T0 થી આપણે ક્યાં પહોંચવાનું છે? અંતિમ તાપમાન TF, અથવા અંતિમ તાપમાન હું T જે હોય T તાપમાને. બરાબર? અહીંયા R0 T તાપમાને માની લો અવરોધ કેટલો છે? આ તો તમને ખબર છે, આ કેટલું થઈ જશે? R0 થી R ઇઝ ઇક્વલ ટુ આલ્ફા R0. દર વખતે જરૂરી નથી કે આલ્ફા અચળ હોય, પણ મેં લખ્યું એમ 99% કેસમાં આલ્ફા કેવો હશે? અચળ હશે. તો આ થઈ જશે T0 થી T dt. તો આ થઈ જશે R માઇનસ R0 આલ્ફા R0 T T0 થી T. તો આ થઈ જશે આલ્ફા R0 T માઇનસ T0. તો આ સમીકરણ બનશે તમારું R ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા R0 T માઇનસ T0. તો R R0
1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી લખી નાખું. ડેલ્ટા ટી કઈ કઈ વાતો છે? આર અંતિમ અવરોધ, R0 પ્રારંભિક અવરોધ, આલ્ફા અવરોધનો તાપીય ગુણાંક, ટી અંતિમ તાપમાન, T0 પ્રારંભિક તાપમાન. T0 જે છે એ પ્રારંભિક તાપમાન છે. બરાબર. અચ્છા, તો નોંધી લો, આને બહુ સિમ્પલ મેથેમેટિક્સ છે, બહુ અઘરું છે નહીં, આની સાબિતી છે અને આના આધારિત દાખલાઓ બહુ બધા પૂછાય છે. અચ્છા, શું આર ની જગ્યાએ રો એલ બાય એ લખી શકું? શું આર ની જગ્યાએ રો એલ બાય એ લખી શકું? આર ની જગ્યાએ શું તમે મને અલાઉ કરશો? રો એલ બાય એ, તો રો 0 એલ એ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. તો રો ઇઝ ઇક્વલ ટુ રો 0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. આ બે સમીકરણ તમારા થઈ જશે. અહીંયાથી બીજું સમીકરણ બી લખી નાખું. આર ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. કયું પદ કેવી રીતે લેવાનું મેં તમને કહી દીધું. પ્રારંભિક કયું છે, અંતિમ કયું છે. અહીંયાથી તમે આલ્ફાને બી કરતા બનાવી દો, કદાચ આલ્ફાની જરૂર પડે તો. અહીંયાથી થઈ જશે R માઇનસ R0, R માઇનસ R0 કેટલું વધશે? R માઇનસ R0 अपॉन R0 डेल्टा टी, अथवा रो माइनस रो 0 डेल्टा टी. आल्फा है अवरोध नो तापीय गुणांक, आल्फा नो एकम थई जશે डिग्री सेंटीग्रेड इनवर्स, अथवा तमे एने केल्विन इनवर्स पण लखी सको. आ जे छे आल्फा नो एकम थई जશે. आ सूत्र भी क्यारेक क्यारेक काम लागशे, पेलुं सूत्र भी काम लागशे. तो आने नोंधी लो. आगळ आपणे दाखला चालू करिए. चलो, याद राखी लीधुं. समीकरण बहु अगत्यनुं छे, बोर्डनी रीते बी अने जी नीटना, GEE नीटना कम्पिटिटिव एक्जामना रीते बी. चलो, फ्रेम चालू है कि नहीं चेक करी लईए. चालू है. चलो आगळ वधीए. શું કહેવા માંગે છે? એક પદાર્થનો ઓરડાના તાપમાને એક પદાર્થનો અથવા ધાતુનો ઓરડાના તાપમાને, ઓરડાનું તાપમાન લીધું છે 27 ડિગ્રી અંશ સેલ્સિયસ. ઓરડાના તાપમાને અવરોધ 100 ઓહ્મ છે. અવરોધ 100 ઓહ્મ છે. જો પદાર્થના અવરોધનો તાપીય ગુણાંક 1.7 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ હોય તો કયા તાપમાને આ પદાર્થનો અવરોધ 117 ઓહ્મ થશે. બહુ સિમ્પલ દાખલો છે. અહીંયા T0 તમને આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ. ધ્યાન શું રાખવાનું? આ જો કેલ્વિનમાં હોય તો કાં તો આને સેલ્સિયસમાં ફેરવી દો અથવા આને કેલ્વિનમાં ફેરવી દો. આ તો સિમ્પલ તમને આવડતું જશે. R0 છે 100 ઓહ્મ. આલ્ફા તમને આપેલું છે 1.7 ગુણ્યા 10⁻⁴ ઓહ્મ ડિગ્રી સેલ્સિયસ. ઓહ્મ ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. બરાબર. અચ્છા, બીજું તમને શું આપેલું છે? આર આપેલું છે 117 ઓહ્મ. ટી શોધવાનું છે. તો સિમ્પલ તમારા જોડે એનું ડાયરેક્ટલી સૂત્ર જ છે, કશું કરવાનું છે નહીં. શું સૂત્ર છે? આર બરાબર
R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી, એનો મતલબ R બરાબર R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. અચ્છા, R કેટલું છે? કિંમત મૂકી દઈએ. R છે 117, આ કેટલું છે 100, 1 પ્લસ આલ્ફા કેટલું છે 1.7 ગુણ્યા 10⁻⁴, બરાબર, ગુણ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેટલું થશે એ તો શોધવાનું છે, અંતિમ શોધવાનું છે, ટી માઇનસ 27 ડિગ્રી સેલ્સિયસ. તો આ તમારું દાખલો છે, જ્યાં તમે આઈ હોપ ટી ને કરતા બનાવો અને જવાબ તમે આનો શોધી નાખો. જવાબ રફલી કેટલો આવશે હું તમને કહી દઉં છું, 1027 ઓહ્મની આસપાસ આવશે. તો બી તમે શોધી નાખો આને. નહીં યાર, તાપમાન સેલ્સિયસમાં છે તબિયતના કારણે. તો બસ અહીંયાથી તમે ટી ને કરતા બનાવો અને શોધી લો. R ડિવાઇડેડ બાય R0 પ્લસ 1 કરો એન્ડ સો ઓન, જે બી આવતું હોય તમે તારવી દેજો. ટી ને તમે અહીંયાથી કરતા બનાવી દો. જો હજુ આનું સિમ્પ્લિફિકેશન કરવું હોય તો હું તમને બીજી રીતે બી કરાવી આપું. કેવી રીતે? અહીંયાથી જુઓ, આ થઈ જશે R ડિવાઇડેડ બાય R0 માઇનસ 1 ભાગ્યા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી. તો આ રીતે બી તમે જે છે આને કરી શકશો, બરાબર. અહીંયાથી તમે શું થઈ જશે, કરી લેજો શાંતિથી, કઈ ઉતાવળ નથી. R કેટલું છે તમારું? અહીંયાથી મેં સૂત્ર બનાવ્યું, કશું કર્યું નથી. R કેટલું છે તમારું? 117. R0 100 માઇનસ 1 ડિવાઇડેડ બાય 1.7 ગુણ્યા 10⁻⁴ બરાબર ડેલ્ટા ટી. તો અહીંયાથી તો આઈ હોપ તમે આસાનીથી કરી લેશો. 1.17 માઇનસ 1 0.17 એન્ડ સો ઓન કરી લેજો, બરાબર. આસાન છે, બિલકુલ આસાન છે. અહીંથી કે કરાવી દઉં, ચલો યાર કરાવી દો. આ થઈ જશે 1.17 ભાગ્યા 100. કેટલા થઈ જશે? 1.17 ભાગ્યા 100. આ સૂત્ર કેવી રીતે બનાવ્યું? R ભાગ્યા R0 માઇનસ 1 ભાગ્યા આલ્ફા બરાબર ડેલ્ટા ટી. તો 117 ભાગ્યા 100, 1.17 માઇનસ 1 1.7 ગુણ્યા 10⁻⁴. અચ્છા, તો બરાબર ડેલ્ટા ટી. તો આ કેટલા થઈ જશે? 1.17 માઇનસ 1 1.17 છે કે શું છે? 117 ઓહ્મ છે ને? હા, 117 ઓહ્મ છે, બરાબર. તો આ થઈ જશે 0.117 ડિવાઇડેડ બાય 1.7 ગુણ્યા 10⁴ બરાબર ડેલ્ટા ટી. બસ અહીંયાથી તો કરી લેશો. હવે તમે આઈ હોપ અહીંયાથી તમે કરી લેશો. તો આટલું નોંધી લો, પછી આપણે આગળ વધીએ. ચલો આગળ વધીએ. હવે શું કહેવા માંગે છે કે એક બીજો દાખલો છે. ગણતરી પ્લીઝ ધ્યાનથી કરી લેજો તમે. હવે કહેવા માંગે છે કે પ્લેટિનમના એક તાર માટે આઈસ પોઈન્ટ પર અવરોધ 5 ઓહ્મ છે. સ્ટીમ પોઈન્ટ પર, એનસીઆરટી ના જેવો જ દાખલો છે. સ્ટીમ પોઈન્ટ પર અવરોધ 5.5 ઓહ્મ છે. કયા તાપમાને અવરોધ 5.8 ઓહ્મ થશે? આ બહુ સિમ્પલ આ પ્રકારનો દાખલો છે. અચ્છા, સૌથી પહેલા જેમને ખબર ના હોય એમના માટે કે આઈસ પોઈન્ટ કોને કહેવાય? 0 ડિગ્રી સેલ્સિયસ ને પાણી માટે આઈસ પોઈન્ટ કહે છે. સ્ટીમ પોઈન્ટ કોને કહે છે? સ્ટીમ પોઈન્ટ જે છે એ 100 ડિગ્રી સેલ્સિયસ ને કહે છે, બરાબર. તો આ બે વસ્તુ યાદ રાખજો. તો તમને કેટલો ડેટા આપ્યું છે કે 0 ડિગ્રી સેલ્સિયસ એ અવરોધ કેટલો છે? 5 ઓહ્મ. 100 ડિગ્રી સેલ્સિયસ એ અવરોધ કેટલો છે? 5.5 ઓહ્મ. તો કહે છે કેટલા તાપમાને અવરોધ જે છે 5.8 ઓહ્મ આપ્યો હશે. તો
તો તમને હું એક સ્પષ્ટ વસ્તુ અહીંયા કહી દઉં, પહેલા હું સૂત્ર લખી દઉં, r ઇઝ ઇક્વલ ટુ r0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી, અથવા અહીંયા આખું સૂત્ર લખું તો t માઇનસ t0. અહીંયા તમે કયું કોમ્બિનેશન લઈ શકો એ કહો. તમે આ બે કોમ્બિનેશન બી લઈ શકો, 1 2 3. તમે 1 અને 3 બી લઈ શકો, 2 અને 3 બી લઈ શકો. તમે 1 અને 3 બી, તમે 3 શોધવું છે ને, 1 માં નૂન છે તો તમે 1 અને 3 બી લઈ શકો, 2 અને 3 બી લઈ શકો. અનુરૂપ અવરોધ અને અનુરૂપ તાપમાન તમારે મૂકવા પડે. દાખલા તરીકે 1 અને 3 લઉં તો 1 માં આને હું અંતિમ લઈ લઉં છું, તો r જે છે એ 5.8, r0 5, 1 પ્લસ આલ્ફા, ટી જે છે એ શોધવાનું છે 0 ડિગ્રી સેલ્સિયસ. ખબર પડી કે ના પડી? ભાઈ જુઓ, ટી ના અનુરૂપ 5.8, ટી ના અનુરૂપ જે ટી શોધવાનું છે એના અનુરૂપ 5.8 અને 0 ના અનુરૂપ 5, 0 ના અનુરૂપ 5. તો તમે આ બી લઈ શકો અને તમારે આ જે 2 અને 3 બનાવવું હોય તો એ બી. એ કેવી રીતે બને એ બી કહી દઉં તમને, બસ મેથેમેટિક્સ સિમ્પલ, બાકી કશું નથી. તો 5.8 જરૂરી નથી, અચ્છા એ બી જરૂરી નથી કે તમે 5.8 જ અહીંયા મૂકો. તમે જો અહીંયા 5 મૂકો, યાદ રાખો આ સમીકરણમાં 5.8 ની જગ્યાએ 5 મૂકવું અને 5 ની જગ્યાએ જો 5.8 મૂકવું તો આ t અને 0 જે છે એ બદલાઈ જશે, બાકી કશું નહીં થાય. તો 5.8 5.1 પ્લસ ટી માઇનસ 100 ડિગ્રી સેલ્સિયસ. આ બી સમીકરણ બની શકે એક, બરાબર. તો આવી રીતે આ બંને સમીકરણમાંથી એક સમીકરણ તમે વાપરી શકો જવાબ લાવવા માટે. આ તો આ સમીકરણ, કાં તો આ સમીકરણ. અને દાખલા, અચ્છા આમાં ખૂટતું પદ કયું છે? આલ્ફા. તો આલ્ફા તમે કેવી રીતે શોધશો? 1 અને 2 નું સમીકરણ બનાવી દો તો આલ્ફા મળી જશે, બરાબર. ભાઈ આ સમીકરણ 1 આપું, આ સમીકરણ 1 ડેશ આપું, આ બી વર્કિંગ છે, આ બી વર્કિંગ છે, ગમે તે વાપરો. અનુરૂપ તાપમાન અને અનુરૂપ અવરોધો મૂકવા પડશે. અચ્છા, હું તમને એમ કહેતો હતો કે આ બે તમે કરો તો તમને મળી જશે. જુઓ 5.5 ઇઝ ઇક્વલ ટુ 5, 1 પ્લસ આલ્ફા 100 માઇનસ 0. તો અહીંયાથી તમને શું મળી જશે? આલ્ફા મળી જશે. શું મળી જશે? અહીંયાથી આલ્ફાને કરતા બનાવો, આલ્ફા મળી જશે. એ આલ્ફા કાં તો અહીંયા મૂકો, કાં તો અહીંયા મૂકો, ટી મળી જશે. પતી ગયો દાખલો. અચ્છા, બીજું કેવી રીતે કરાય? બીજું કેવી રીતે કરાય? જો બંને સમીકરણો માટે આલ્ફા કોમન રહેશે, અહીંયાથી તમે આલ્ફાને કરતા બનાવો અને અહીંયાથી તમે આલ્ફાને કરતા બનાવો, બંનેને સરખાવી દો તો બી ચાલશે. મેં કીધું છું ગણતરી તમારે પ્લીઝ આજે જાતે કરવાની છે. આઈ એમ નોટ ઇન અ મૂડ ટુ કેલ્ક્યુલેટ એનીથિંગ. તો મેં તમને એમ કહું છું કે રિસ્પેક્ટિવ જે ટેમ્પરેચર મૂક્યા છે એના રિસ્પેક્ટિવ તમે રેઝિસ્ટન્સ મૂકો. દર વખતે એવું જરૂરી નથી કે 5.8 આગળ 5 પાછળ, એવું તમે અહીંયા 5 મૂકો તો અહીંયા 5.8 મૂકો તો અહીંયા આ પદ જે છે એ ચેન્જ થઈ જશે, બદલાઈ જશે. તો મેં તમને શું કીધું? કાં તો તમે આ સમીકરણથી આન્સર લાવો, કાં તો તમે આ સમીકરણથી આન્સર લાવો, ગમે તે એક સમીકરણથી. બંનેમાં શું ખૂટે છે? આલ્ફા. તો આલ્ફા માટે શું કર્યું? જો આ બંનેમાં નોન વેલ્યુ છે બંને, અહીંયાથી આલ્ફા મળી જશે. 5.5 ના અનુરૂપ 100, 5 ના અનુરૂપ 0. તો અહીંયાથી આલ્ફા મળી જશે. એ આલ્ફા તમે અહીંયા મૂકો કે અહીંયા મૂકો, જવાબ સરખો આવવો જોઈએ. અચ્છા, બીજું શું થાય? બીજું શું થાય? એક તો આ મેથડ થઈ ગઈ. જવાબ જે છે એ કમેન્ટ કરી લેજો તમે. કશું છે નહીં, મેં તમને કીધું આલ્ફાને અહીંયાથી કરતા બનાવો, આલ્ફા મળી ગયો, આલ્ફા અહીંયા મૂકી દો, વાર્તા પતી ગઈ. ના ખબર પડે તો કહેજો, ફરીથી જે છે એક વખત ગણાઈ દઈશું. કેટલું થઈ જશે? આલ્ફા 5.5 માઇનસ 1 માઇનસ 1, 5.5 ભાગ્યા 5 માઇનસ 1 અપોન 100, જે બી થાય, બરાબર. એનીવે બીજી કઈ મેથડ થશે? બીજી કઈ મેથડ થશે? આ બંને માટે આલ્ફાનું સમીકરણ શું થશે? આ બંને માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું હતું? r માઇનસ r0 ડેલ્ટા ટી, બરાબર. આ કોના માટે છે? 1 અને 3 માટે. તો અહીંયાથી આ સમીકરણ શું બનશે? r કેટલું છે? 5.8 માઇનસ 5 ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી કેટલું આવશે?
ટી માઇનસ 0. અચ્છા, હવે જો આ બે માટે આલ્ફાનું સમીકરણ શું બનશે? આર માઇનસ R0 ડેલ્ટા ટી. આલ્ફા તો અચળ છે ને, આપેલ પ્લેટિનમ માટે આલ્ફા અચળ છે, બરાબર? તો આ કેસમાં આ સમીકરણ બનશે, આ બે માટે છે ને, તો હું લઈ લઉં 5.8 માઇનસ 5.5 5.8 ટી માઇનસ 100. તો આ બંને આલ્ફાને કમ્પેર કરી દો, બંને આલ્ફાને કમ્પેર કરી દો. આલ્ફા તો સેમ જ રહેવાનું છે ને, ઇક્વેશન 1 ઇક્વેશન 2 ને કમ્પેર કરી દો તો આ થઈ જશે 5.8 માઇનસ 5 ટી માઇનસ 0, 5.8 માઇનસ 5.5 5.5 100 માઇનસ ભૂલ કરી ટી માઇનસ 100, સોરી ટી માઇનસ 100. બસ અહીંયાથી ટી ને કરતા બનાવી દો, તમને ટી મળી જશે, તમારું જે તાપમાને 5.8 મળવાનું છે એ મળી જશે. બસ સમજી લો કે કેવી રીતે જે છે એ આ સૂત્ર જે છે એ કેવી રીતે બનશે અને આગુ પાછું કરીને જોઈ લો કિંમતો મૂકીને કે જવાબ કેવી રીતે આવશે. બસ ટી ને અહીંયા કરતા બનાવી દો, જવાબ આવી જશે તમારો. બંને મેથડ થી ગણાય. પહેલી મેથડમાં આલ્ફા ખૂટતો હતો તો નોન વેલ્યુ જે હતી જાણીતી વેલ્યુ એનાથી આલ્ફા શોધ્યો, કિંમત મૂકી દીધી, પતી ગઈ વાર્તા. અચ્છા, અને બીજામાં બંનેના આલ્ફા તો સમાન જ થવાના છે, એનું આપણે અહીંયા એ કર્યું. આલ્ફા પરથી એક નાની થિયરી મને યાદ આવી જે ચલાવવાની રહી ગઈ હતી આપણે. આલ્ફાનું સૂત્ર શું છે જુઓ. આલ્ફાનું સૂત્ર છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ R0 અપોન R0 ટી માઇનસ T0. આમાં તમને ખબર છે કે આર શું છે? અંતિમ અવરોધ. R0 પ્રારંભિક અવરોધ. ટી જે છે એ આર ને અનુરૂપ તાપમાન, અંતિમ તાપમાન તમે કહી શકો. T0 આને અનુરૂપ તમે કહી શકો પ્રારંભિક તાપમાન. અહીંયા જો ધાતુઓના કેસમાં તમને ખબર છે, ધાતુના કેસમાં એટલે કે મેટલના કેસમાં તમને ખબર છે કે આર જે છે એ R0 કરતા મોટો હશે. ક્યારે? તાપમાન વધારતા. તાપમાન તમે વધારો તો આર કરતા R0 મોટો હશે, તો આલ્ફા કેવો આવશે? હંમેશા ધન આવશે. અચ્છા, અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર માટે યાદ રાખો, સેમિકન્ડક્ટર માટે જો તમે તાપમાન વધારશો તો આર ઘટવાનું છે, હા કે ના? અવરોધ ઘટવાનું છે. આ કેસમાં આલ્ફા કેવું આવશે? તમારું ઋણ આવશે. યાદ રાખી લો, યાદ રાખી લો. એમસીક્યુ માટે, મેટલ માટે આલ્ફા ધન હોય છે. આ સૂત્ર પરથી ગોખવાની જરૂર નથી, આના ઉપરથી. અહીંયા આલ્ફા ઋણ હોય છે. અને અલોય માટે આલ્ફાનું મૂલ્ય ઓલમોસ્ટ 0 અથવા 0, ઓલમોસ્ટ 0 હોય છે. અલોય માટે કેવું હોય છે? આલ્ફાનું મૂલ્ય 0, એટલે કે તાપમાન બહુ લાંબી આને અસર કરતો નથી. ચાલો તો આગળ વધીએ. ચાલો, શું કહેશે હવે? લગભગ છેલ્લો દાખલો છે તમારો. બે પદાર્થો આપ્યા છે તમને આવી રીતે. બે અલગ અલગ પદાર્થો છે, બરાબર? એકને આપણે આવી રીતે કરી દઈએ અને એકને આપણે આવી રીતે. બે અલગ અલગ પદાર્થો છે, બંને જોડેલા છે, બંને જોડેલા છે. આનો આલ્ફા 1 તાપીય ગુણાંક અને અવરોધકતા ρ1, આનો આલ્ફા 2 અને અવરોધકતા ρ2, બંને આવી રીતે જોડેલા છે. કે છે ρ1 આલ્ફા 1 અને ρ2 આલ્ફા 2 વચ્ચે ρ1 આલ્ફા 1 ρ2 અને આલ્ફા 2 વચ્ચે એવો સંબંધ પ્રસ્થાપિત કરો કે જેથી પદાર્થનું જોડાણ, પદાર્થના જોડાણ માટે અવરોધ, પદાર્થના જોડાણ માટે અવરોધ
તાપમાનથી સ્વતંત્ર હોય. એટલે કે અહીંયા જે છે ને જોડાણ આગળ, ત્યાં આગળ તાપમાન તમે ગમે તેટલું બદલો, ત્યાં આગળ અવરોધ જે છે એ અચળ હોય. ત્યાં આગળ અવરોધ જે છે એ અચળ હોય. એનો મતલબ શું છે? આ જોડાણ કેવું છે? શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણ એટલે આવું થાય, R1 વત્તા R2. અચ્છા, કહેવા શું માંગે છે? તાપમાન બદલાવાની સાથે સાથે અવરોધ કેવું રહેવું જોઈએ? અચળ રહેવું જોઈએ. તો એનો મતલબ આ અચળ રહેવું જોઈએ, હા કે ના? ભાઈ R1 જે હતું એ જ R1 ફાઇનલ છે, R2 જે છે એ જ R2 ફાઇનલ છે, બરાબર. આનું જે અવરોધ છે અથવા આનું જે અવરોધ છે એ જ તમારા ફાઇનલ, કોઈ ફરક પડતો નથી. સ્વતંત્ર એટલે શું? ફરક પડતો નથી. અચ્છા, આનો મતલબ આવો લખાય કે R1 વત્તા R2 આ શું થઈ જાય? R1F is equal to R1 1 plus alpha delta T plus R2 1 plus alpha delta T. અચ્છા, તો આ થઈ જશે R1 plus R2 is equal to R1 alpha delta T plus R2 alpha delta T. R1 R2 અહીંયાથી કેન્સલ થઈ જશે. તો આ રહ્યું R1 alpha 1, R2 alpha 2 થઈ જશે ને, alpha 1 alpha. તાપમાન તો બંનેને એક સાથે આપો છો તમે. R1 alpha 1 delta T is equal to R2 alpha 2 delta T plus is equal to 0. તાપમાન બંનેના સમાન છે, તો R1 alpha 1 R2 alpha 2 is equal to 0. આ ક્યારે શક્ય છે? જો એક ધન અને એક ઋણ, અથવા આને ઋણ કહેવાય તો આને ઋણ, આને ધન કહેવાય તો જ શક્ય છે, નહીં તો શક્ય નથી. એનો મતલબ એક ધાતુ હોવું જોઈએ અને બીજું જે છે એ અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર હોવું જોઈએ. કારણ કે આના માટે આલ્ફા ધન છે, આના માટે આલ્ફા ઋણ છે. તો ત્યારે જ શક્ય છે જ્યારે એક કંડક્ટર, એક સેમિકન્ડક્ટર, એકમાં અવરોધ તાપમાન સાથે વધતો હોય, બીજામાં તાપમાન સાથે અવરોધ ઘટતો હોય, તો જ તાપમાનથી એ સ્વતંત્ર આવી શકે. તો આ એ સમીકરણ છે R1 alpha 1 R2 alpha 2. આઈ હોપ કન્સેપ્ટ જે છે એ બહુ ક્લિયર થઈ ગયો છે. ફ્રેમ ચાલુ છે કે નહીં આપણે જોઈ લઈએ. નવા કેમેરાથી આજે શૂટ થઈ રહ્યું છે તમારા માટે. તો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. એન્ડ લાઇટ બી બંધ છે યાર. अच्छा, चलो. So I hope you have enjoyed this lecture and I hope you will પ્રાર્થના કરો કે જલ્દી હું સારું થઈ જાઉં. તો નોટ્સ બનાવતા રહેજો પ્રોપર, અને ચેપ્ટર નંબર 2 નો ટેસ્ટ થોડું રિકવરી થવું એના પછી હું જલ્દીથી મૂકી દઈશ. આના પછી બીજું એક ચેપ્ટર છે કાર્બન બેઝડ અવરોધો અથવા કલર કોડિંગ વાળું એક ટોપિક છે, ચેપ્ટર નહીં ટોપિક, કલર કોડિંગ વાળું એક ટોપિક છે, એ આપણે જોઈશું. તો આઈ હોપ અગેન નોટ્સ બનાવતા રહેજો, બહુ સારી મહેનત કરતા રહેજો અને ઓલ ધી વેરી બેસ્ટ.